તો અમદાવાદમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે પોલીસે કરી છે કાર્યવાહી। રોંગ સાઈડમાં વાહનો ચલાવનાર સામે 89.539 ચલણ ઇસ્યુ કરાયા છે। અંદાજિત 17.60 કરોડના 89,539 ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે, જ્યાં રોંગ સાઈડ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ। ટ્રાફિક વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનરે હાઈકોર્ટમાં આ અંગે સોગંદનામું કર્યું। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસે જાન્યુઆરીમાં 75, ફેબ્રુઆરીમાં 42 અને માર્ચમાં 329, એપ્રિલમાં 133, મે મહિનામાં 95 કેસ અને જૂનમાં 226 કેસ નોંધવામાં આવ્યા છે। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, ટ્રાફિક પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી છે અને અધધ દંડ ઉઘરાવવામાં આવ્યો છે। જાણવા માંગીશું શું કામગીરી કરવામાં આવી અત્યાર સુધી? ઝરણા, અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને જાણે કે પોલીસનો કે કાયદાનો ડર નથી રહ્યો તે પ્રકારની જે વિગતો છે તે સામે આવી રહી છે। ખાસ કરીને આજે જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હતી ત્યારે ટ્રાફિક વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા એક સોગંદનામું છે તે આપવામાં આવ્યું છે। તેમના દ્વારા જે આંકડાકીય વિગતો છે તે પણ રજૂઆત કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2025 થી 16 જુલાઈ 2025 સુધી જે માત્ર ને માત્ર રોંગ સાઈડ વાહનો છે તેમની સામે 89,539 ચલણ છે તે ઇસ્યુ કરવામાં આવ્યા છે, જેની સામે 17,60,32,700 ની કિંમતના જે ચલણ છે તે ઇસ્યુ કરવામાં આવ્યા છે, જે માત્ર ને માત્ર રોંગ સાઈડ સામે છે। અન્ય ગુના છે તેમની સામે કરાયેલી કાર્યવાહી અને તેનો રિપોર્ટ છે તે અલગથી આપવામાં આવ્યો છે, પરંતુ ખૂબ ચિંતાજનક આ જે આંકડા છે તે અમદાવાદમાંથી સામે આવી રહ્યા છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો જાન્યુઆરી માસથી લઈને જૂન માસ સુધીમાં જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી તેની પણ આંકડાકીય વિગતો છે તે આપવામાં આવી છે, જેમાં જાન્યુઆરીમાં 75, ફેબ્રુઆરીમાં 42, માર્ચમાં 329 કેસ છે, એપ્રિલમાં 133, મેમાં 95 અને જૂનમાં 226 કેસ નોંધવામાં આવ્યા છે। એટલે કે જે પોલીસ છે તે આ સોગંદનામા તરફથી એવું દર્શાવવામાં આવી રહી છે કે પોલીસ સતત કામગીરી કરી રહી છે, પરંતુ કાયદાનો અમલ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહ્યો છે અને તેના જ કારણે હવે જે વાહન ચાલકો છે તે બેફામ બન્યા છે, તેમને કોઈ બીક નથી અને તેના જ કારણે આ પ્રકારના જે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે। જી બિલકુલ રોનક, આભાર। તો આ મામલે અધધ દંડ ઉઘરાવવામાં પણ આવ્યો છે, પરંતુ હજુ પણ જે છે તે લોકોને કાયદાનું ભાન નથી થઈ રહ્યું।